હેલો મિત્રો, કેમ છે બધાને? તો આપણે એક નવી વાર્તાની શરૂઆત કરીએ. શું તમે ક્યારેય તમારા ઘરમાં એકલતા અનુભવી છે? 62 વર્ષના હરગોવિંદભાઈના ઘરનું એ આંગણું, જેણે વર્ષો પહેલાં ખુશીઓ જોઈ હતી, તે આજે કેમ શાંત હતું? એક ડાયરીએ બદલી નાખી આખા ઘરની દુનિયા. શું હતું તે ડાયરીમાં અને કેવી રીતના બદલાણી દુનિયા? તો આજે આપણે વિસ્તૃત એ જાણીએ અને તમને અંત સુધી સાંભળજો તો તમને ખૂબ આનંદ આવશે. ઢળતી સાંજનો ઉંબરો અને મૌનનો મહેલ. જીવન જ્યારે 60થી 65 વર્ષના પડાવ પર પહોંચે છે ત્યારે શું થાય છે મિત્રો? ત્યારે જીવન કેવું હોય છે? તેને સમજવાવાળું કોણ હોય છે? વૃદ્ધ એકલા હોય છે કે તેને કોઈ સાંભળવાવાળું પણ હોય છે? ત્યારે તે કોઈ પુસ્તકના છેલ્લા પ્રકરણ જેવું નથી હોતું, પરંતુ એ એક એવા સંગ્રહાલય જેવું હોય છે જ્યાં હજારો યાદોના સિક્કા સચવાયેલા હોય છે. 62 વર્ષીય હરગોવિંદભાઈ માટે આ સંગ્રહાલય તેમનું ઘર જ હતું. તેમનું ઘર જાણે અદ્ભુત હતું. તેના ઘરની અંદર રમતા બધા ખિલખિલાટ બાળકો હવે થોડા ગાયબ થઈ ગયા હતા, જે હવે એક વિશાળ પણ ખાલી મૌનનો મહેલ બની ગયો હતો. આ ઘર કેમ મૌન બની ગયું છે? નિવૃત્તિ પછીની જિંદગીમાં સવારના 8 વાગ્યા પછીનો સમય તેમની માટે એક આખી સદી જેવો લાંબો લાગતો. દિવાલો પર લટકેલી ઘડિયાળના કાંટા જાણે તેમના શ્વાસની ગતિ સાથે સ્પર્ધા કરતા હોય તેવું લાગતું હતું, કારણ કે ધીમે ધીમે કાંટા ફરતા હોય એમ અંતિમ સમય ધીરે ધીરે પસાર થતો હોય. વૃદ્ધને કોઈ બોલાવવાવાળું નહીં, ચલાવવાવાળું નહીં, અને પોતાનું જીવન વિતાવતા હોય છે. પત્ની કમલાબેનનું નિધન થયાને 2 વર્ષ વીતી ગયા હતા. એ 2 વર્ષોમાં આ ઘરની ભીતોએ તેમની એકલાને અનેક રંગોમાં જોયા હતા. ક્યારેક આંસુના તો ક્યારેક જૂની યાદોમાં ખોવાઈ જવાની. સ્મિત રેખાઓના ગોવિંદભાઈના ઘરનું આંગણું એક સમયે બાળકોના કિલકિલાટથી ગુંજતું હતું. જ્યારે હરગોવિંદભાઈ પોતાની પત્નીને યાદ કરે છે ત્યારે એને ખૂબ રડવું આવે છે. તેને વાદા કસમો બધી નિભાવી હતી. દીકરા વિજયનું ભણતર, તેની નાનપણની જીદ અને વિજયની પત્ની સુનીતાનું રસોડામાંથી આવતું હાસ્ય, અને પોતે ઓફિસ જતી વખતે કમલાએ આપેલી ચાની ગરમા ગરમ ચૂચકી તેને ખૂબ જ યાદ આવે છે. આ બધું જાણે ગરકાવ થઈ ગયું હોય વાત હોય એવું લાગે છે. પણ આજે આંગણામાં સન્નાટો છે. વિજય પોતાની કોર્પોરેશનની નોકરી અને સતત બદલાતા ટાર્ગેટમાં એકલો વ્યસ્ત જ રહે છે. તે તેના પિતાના ચહેરા પર કરસલીઓ છુપાયેલી એકલતા વારંવાર સમજી શકતો નથી. વૃદ્ધને કોણ સમજે? તેના પુત્ર પણ કામમાં વ્યસ્ત હોય છે, કમાણીમાં વ્યસ્ત હોય છે, અને વૃદ્ધ પોતાનો સમય વિતાવી રહ્યા હોય છે. વહુ સુનીતા પણ સોશિયલ મીડિયાની દુનિયામાં પોતાનું અલગ ઓળખ શોધવામાં મગ્ન છે. હરગોવિંદભાઈ રોજ સવારે 7 વાગ્યે તે જૂની ઓટલી પર આવીને બેસે. આ જૂની ઓટલી તેના માટે સંપૂર્ણ વિશ્વ હતું. એ ઓટલી હવે વર્ષો જૂની હોવાથી થોડી તૂટી ગઈ છે, પણ તેના પર બેસીને જ્યારે તેઓ આકાશના બદલાતા રંગો જુએ છે ત્યારે તેને ખૂબ આનંદ આવે છે. ત્યારે તેમને પક્ષીઓનો કલરવ જોઈ જૂના ગીત જેવા લાગે છે. તેમને યાદ આવે છે કે જ્યારે તેઓ યુવાન હતા ત્યારે તે શું કરતા. યુવાનીના દિવસો તેને યાદ આવે છે, તેના લગ્ન, તેનું જીવન, તેની પત્ની સાથેનો હળવાશભરી વાતો. ત્યારે આજ ઓટલી પર બેસીને કમલા સાથે ભવિષ્યના સપના વારંવાર જોતા હતા. આજે એ સપનાઓ પૂરા થયા છે. દીકરો મોટો થયો છે, પણ એ સપનાઓ જોનારું પાત્ર હવે આ દુનિયામાં રહ્યું નથી. આ સન્નાટામાં પણ તેમને કમલાની બંગડીઓનો રણકાર સંભળાય છે, અને એ અવાજ તેમને આ જીવન સુધી દુનિયામાં જીવી જવાનું એક પાત્ર હૂંફ આપે છે. પરંતુ હરગોવિંદભાઈને
તેમની પત્ની સાથે કરેલી બધી વાતો ધીરે ધીરે યાદ આવવા લાગે છે. કેવી હસી મજાકની જિંદગી હતી અને તેમની પત્ની તેનો સાથ છોડીને જતી રહી. એક રવિવારની બપોરે જ્યારે આખા ઘરમાં સન્નાટો હતો, હરગોવિંદભાઈએ વર્ષો ન ખોલેલી એક જૂનું ડબ્બો ખોલ્યો. તેમાં કપડાની વચ્ચે દબાયેલ કમલાબેનની ડાયરી મળી. કમલાબેન જ્યારે જીવતા હતા ત્યારે તેમને ડાયરી લખવાનો બહુ જ શોખ હતો. તે ઘણીવાર ડાયરીમાં લખી લખી અને મૂકી દેતા, પરંતુ તે હરગોવિંદભાઈને ક્યાં ખબર હતી. હરગોવિંદભાઈએ ધ્રુજતા હાથે પાના ફેરવ્યા. દરેક પાના પર એક કવિતા જેવી લાગણી હતી. એક પાના પર લખ્યું હતું, આજે હરગોવિંદ પહેલી વાર મને ખીલતા ગુલાબ આપ્યા છે. મેં પૂછ્યું કે આ કેમ? તો તે હસીને બોલ્યા કે તારું સ્મિત પણ આ ગુલાબ જેવું જ છે. આ વાંચીને હરગોવિંદભાઈના આંખમાં ધીરે ધીરે હર્ષના આંસુ વહેવા લાગ્યા અને હરગોવિંદભાઈએ વાંચવાનું આગળ શરૂ કર્યું. હું કેટલી નસીબદાર છું કે મને આટલો પ્રેમાળ સાથી મળ્યો છે. આ વાંચીને હરગોવિંદભાઈના ગળે ડૂંભો ઉભરાઈ ગયો. તેમને યાદ આવ્યું કે ગુલાબ ખરીદવા માટે તેમણે કેટલા પૈસા બચાવ્યા હતા, ઓફિસમાં કેટલું કામ કર્યું હતું. તેમને સમજાયું કે જીવન માત્ર સંપત્તિ કે ઓફિસના પરફોર્મન્સનું નામ નથી, પણ તે તો એવી નાની નાની પળોનું નામ છે. પણ હકીકતમાં હરગોવિંદભાઈનું જીવન ખૂબ જ સારું હતું. પતિ પત્ની બંને હસી મજાકથી રહેતા, પોતાના બાળકોને કેમ ઉછેરતા, આવું બધું હરગોવિંદભાઈને ધીમે ધીમે યાદ આવતું હતું. જેને આપણે જીવીએ તો લઈએ છીએ, પણ સમયની ધૂળની વિસળતી જાય છે. ડાયરીમાં તેમણે ઘરના દરેક ખૂણાનું વિશે લખ્યું હતું, જે આજે હરગોવિંદભાઈ માટે એક નવા પુસ્તક જેવું હતું. ઘરમાં હવે વાતાવરણ બદલાઈ ગયું હતું. હરગોવિંદભાઈના ઘરની નવી પેઢી લાગે છે કે દાદા ખૂબ જૂની માનસિકતાવાળા છે અને હરગોવિંદભાઈને કોઈ સમજવાવાળું પણ નહોતું. દાદા કશું કહે તો બધા એમ કહે કે એ તો તમારી જૂની રૂઢિ છે, હવે અમારી નવી રીતો આવી છે. કોઈ વાત પણ ક્યાં સાંભળે છે. તેમને ગમતી વસ્તુઓ, તેમનું મૌન, તેમની શાંતિ, બેસી રહેતું, આ બધું દીકરાને વ્યર્થ સમજવા લાગતું હતું. લાગે છે વિજયને લાગે છે કે પિતાને હવે આરામ કરવો જોઈએ, પણ પિતાને આરામ નથી જોઈતો. તેમને સંવાદ જોઈએ છે, તેની સાથે કોઈક વાત કરે એવું જોઈએ છે. પણ હરગોવિંદભાઈ સાથે કોણ વાત કરે? બધાય પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતા હોય છે. તેમને સમજાયું કે માણસ જીવંત હોય છતાં ક્યારેય લાશ જેવો કેમ લાગે છે. એક સાંજે હરગોવિંદભાઈએ હિંમત કરીને દીકરાને કહ્યું, બેટા, ઓ બેટા, આપણે સાથે બેસીને ક્યાંય વાત નથી કરતા. કેમ તું મારી સાથે વાત નથી કરતો? દીકરાએ ઘડિયાળની સામે જોયું અને બોલ્યો, પપ્પા, અત્યારે ઓફિસનું કામ છે, પછી ક્યારેક શાંતિથી વાત કરીશું. તેમને તેના દિવસો જૂના યાદ આવવા લાગ્યા. તેમનો દીકરો મારી સાથે વાત કરતો, હું તેની સાથે કેવો ટાઈમ કાઢતો, પણ અત્યારનો સમય કેમ આમ થઈ ગયો છે? તેને વિચાર આવે છે. એ પછી ક્યારેય આવતું જ નહોતું. હરગોવિંદભાઈને સમજાયું કે દુનિયા કેટલી આગળ નીકળી ગઈ છે અને સંબંધો કેટલા પાછળ રહી ગયા છે. અત્યારે હાલના સમયમાં કોઈ પોતાનું કોઈ સાચવતું જ નથી. પોતાના માતા પિતાનો નથી સાચવતા તો બીજાની તો શું વાત કરવાની. તેમણે પોતાની જાતને સંભાળવાનું નક્કી કર્યું. તેમણે આંગણામાં જમીન ખોદીને થોડા છોડ વાવવાનું નક્કી કર્યું. માટી સાથેનો સંપર્ક તેમને એક એવી શાંતિ આપતો જે આધુનિક ટેકનોલોજી પણ આવી ગઈ શકે. દિવસો વીતતા ગયા. હરગોવિંદભાઈએ આંગણામાં ગુલાબ, મોગરો, તુલસી, મોસમી ફૂલોના છોડ વાવ્યા. તેઓ રોજ સવારે છોડને પાણી પાય, તેમની સાથે વાતો કરે. એક દિવસ પૌત્ર આર્યન તેમની પાસે આવ્યો અને પૂછ્યું, દાદા, દાદા, તમે આ છોડને શું કરો છો?
તે શું તમારી વાત સાંભળે છે? તે તમને સમજે છે? નાનું બાળક આવી વાતો કરી, કાલી ઢેલી વાતો સાંભળતા હરગોવિંદભાઈને ખૂબ આનંદ થયો. હરગોવિંદભાઈ તેના પૌત્ર સાથે વાતો કરવા લાગ્યા. હરગોવિંદભાઈએ કહ્યું, પૌત્ર પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું, બેટા, આ ફૂલો જીવંત છે. તેઓ ક્યારેય ફરિયાદ નથી કરતા. તેઓ બસ સૂર્યને મળે છે, વરસાદને ઝીલે છે અને આખી દુનિયાને સુગંધ આપે છે. પછી તેનો સમય પૂરો થતાં ચાલ્યા જાય છે. માણસો પણ જો આવું શીખી જાય તો જીવનમાં ક્યારેય એકલતા જ ન લાગે. પરંતુ જીવન તો જાણે કેવું છે. અત્યારના બાળકો મોટાનું જરીએ રાખતા પણ નથી. કેવી રીતના વાત કરવી, કોઈને સહન કરવાની શક્તિ જ નથી રહી. આર્યનને દાદાની વાતમાં કંઈક નવું લાગ્યું. તેમણે દાદાની સાથે છોડમાં પાણી પીવડાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે વહુ સુનીતા પણ બહાર આવવા લાગી. આંગણાનું એ ખાલી કુંડું હવે ઘરનું સૌથી પ્રિય સ્થળ બની ગયું. વહુને પણ સમજાયું કે આંગણામાં, આ ખૂણામાં જ ઘરનો સાચો આત્મો વસેલો છે, કે નથી વોટ્સઅપ, ઇન્સ્ટા, ફેસબુક એમાં નથી છુપાયેલો. તે પણ સમજવા લાગી કે આપણે પણ વૃદ્ધની થોડીક સેવા, એની મદદ અને એની સાથે વાતચીતો કરવી જોઈએ. 6 મહિના પછી દ્રશ્ય અદ્ભુત હતું. હરગોવિંદભાઈનું આંગણું હવે રંગબેરંગી ફૂલોથી મહેકતી રહ્યું હતું. વિજય અને સુનીતા પણ હવે ઓફિસથી આવીને સીધા મોબાઈલ તરફ નહીં, પરંતુ પણ આંગણામાં બેઠેલા દાદા પાસે આવે છે. આર્યન અને તેની બહેન દાદા પાસે વાર્તા સાંભળવા પડાપડી કરતા હોય છે. હરગોવિંદભાઈ હવે એકલા નથી. તેમણે પણ શીખવી દીધું છે કે કેવી રીતે ટેકનોલોજીની દુનિયામાં પણ માનવીય સંબંધો જીવંત રાખી શકાય છે. તેમણે એ પણ શીખી લીધું હતું કે 65 વર્ષની ઉંમરે જીવન પૂરું નથી થતું, પણ તે તમારી જાન સાથે ફરીથી પરિચિત કરવાનો સમય છે. કમળાબેનની ડાયરીના પાના હવે રોજ રાત્રે તેઓ બધાને વાંચીને સંભળાવતા. તેની અંદર જે લખેલું હતું તે બધા સાંભળીને ખૂબ ઉત્સુક થઈ જતા કે આગળ શું થશે, હવે શું થવાનું છે, અને આ બધાને આનંદ આવવા લાગ્યો. એ ડાયરીમાંથી નીકળતી યાદોએ આખા ઘરને એક સૂત્રમાં બાંધી દીધું છે. દીકરાને પણ હવે પિતાની અજ્ઞાનતા સમજાવા લાગી છે. મિત્રો, તમને મારા આવા વિડીયા જોવા પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા નવા વિડીયો તમને મળ્યા કરે અને તમે આવા વિડીયો સાંભળી અને થોડા તમે પણ ઉત્સુક થાવ. તો હવે વાર્તાનો આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. ઉપસંહાર આપણને શીખવા જેવી બાબત છે. આંગણાનો એ ખૂણો હવે ઘરનું હૃદય છે. આજે હરગોવિંદભાઈ જ્યારે સાંજે ઓરડી પર બેસે છે ત્યારે સન્નાટો નથી હોતો. હવે ત્યાં બાળકના નિર્દોષ વાતો છે, વહુનો આદર છે અને દીકરાની આંખોમાં રહેલી કૃતજ્ઞતા છે. તેમને સમજાયું છે કે પ્રેમ ક્યાંય બદલાતો નથી, શોધવા નથી જવો પડતો. એ તમારા જ ઘરના એક નાના ખૂણામાં, એક નાના છોડમાં અને એકબીજાના આવકારમાં આવતો સમયનો જ છુપાયેલો છે. દરેક પોતાને આદર આપે, એકબીજાનું માન રાખે, તેની અંદર જ છુપાયેલું છે સાચું જીવન. જીવનના સંધ્યાકાળ પણ તો તમારા આંગણામાં પ્રેમનું એક ફૂલ ખીલેલું હોય છે તો સમજી લેવું કે તમારી પાત્રા માટે સફળ છે. હરગોવિંદભાઈ હવે વૃદ્ધ નથી લાગતા. તેઓ હવે એક એવા માળ બની ગયા છે જેણે માત્ર છોડ નથી ઉછેર્યા, પણ એક આખું કુટુંબ ઉછેર્યું છે. અને આ હરગોવિંદભાઈની જે સ્થિતિ છે એ અત્યારના દરેક વ્યક્તિ વડીલોની છે. જો વડીલો તમારા ગમે તેટલા ઝઘડા હોય, પણ તમારા બાળકોને એ સાચું પ્રેમ કરતા હોય છે. અને હરગોવિંદભાઈની જેમ તમે પણ કશું કરો જેથી તમારા ઘરે પણ આવી જ રીતના હરખુશી આવી જાય. કમળાબેનની સ્મૃતિઓ આજે પણ એ સુગંધિત પવનની જેમ વહી રહી છે. મિત્રો, તમને મારા આવા વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા નવા વિડીયો તમને પાછા મળી શકે. સબસ્ક્રાઈબ કરવામાં અમને કોઈ પૈસા નથી મળતા, પણ મારા વિડીયા
બધા લોકો સુધી પહોંચે એટલા માટે હું તમને કહું છું તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને વિડીયા જોતા રહો. થેન્ક યુ.